તો તમારા સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. અત્યારે જો વાત કરીએ તો ધોરણ 6 થી 8 નું નવું મેરિટ છે એ યાદી ક્યારે જાહેર કરવામાં આવશે. અત્યારે મિત્રો કાલે મેં વિડીયો બનાવેલો છે કે જે મિત્રો ઓલમોસ્ટ અમારો 6 થી 8 ટેટ 2 માટેનો વિડીયો છે. મોસ્ટ ઓફલી 10,000 જણા તો જોતા જ હોય છે, 10,000 લોકો. પરંતુ જેમાં મિત્રો ઓફિશિયલી સાથે બે માહિતી મેં આપેલી છે. એક તો મેરિટ યાદી મોડું પણ આવી શકે છે એની માહિતી પણ આપેલી છે, અને મેરિટ યાદી છે 2 દિવસની અંદર આવશે એ માહિતી પણ આપેલી છે. તે બે અપડેટ સાથેનો વિડીયો ફક્ત અને ફક્ત 2,000 જણાએ જોયેલો છે. એના કારણે મિત્રો આમાં ફરી માહિતી આપવામાં આવશે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. સપોર્ટ કરજો, વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન. બેઠક પ્રમાણે જે પણ માહિતી મળે છે એમાં જણાવે છે કે તમારે આ સામાન્ય ભરતીનું મેરિટ યાદી પ્લસ તમારે કચ્છની સ્પેશિયલ ભરતીનું મેરિટ યાદી છે એ એક સાથે આવે. પરંતુ હવે મિત્રો એવું નથી થવાનું. હવે તમારું મેરિટ યાદી છે 31 તારીખ પહેલા આવી જશે. ક્યારે આતુરતાનો અંત આવશે? 31 તારીખ પહેલા તમારા તમામની આતુરતાનો અંત આવવાનો છે. એનું લાઈવ પ્રૂફ પણ હું તમને બતાવી આપું. તો મિત્રો કાલે પણ મેં તમને આજ માહિતી આપેલી છે કે ધોરણ 6 થી 8 માટે છે. કમિટી 1-2 દિવસમાં પોતાનો છે એ નિર્ણય આપે અને પછી બીજી પ્રક્રિયા આગળ વધારશે. એટલે તમારે કચ્છ ભરતીનું મેરિટ યાદી છે એ તો મિત્રો જ્યારે આવે ત્યારે, પરંતુ આપણી સામાન્ય ભરતીનું જે પણ મેરિટ યાદી છે એ મિત્રો 31 તારીખ પહેલા છે. મિત્રો 99% 31 તારીખ પહેલા આવી જવાનું છે. કારણ કે આજે પણ કમિટી છે મિત્રો 28 તારીખ, એટલે મિત્રો આજ સુધીમાં નિર્ણય આપી દેવાની છે. આજ સુધીમાં મિત્રો જે પણ નિર્ણય આપી દેશે પછી મિત્રો આવનારા 28 પછી એના પાછી રહે છે 29 તારીખ, 30 તારીખ છે કે 31 તારીખ, 3 દિવસનો સમય છે. એટલે 3 દિવસની અંદર છે એ મોસ્ટ ઓફલી મેરિટ યાદી જાહેર કરવાનું કોઈ પણ વાર નથી લાગતી. 31 તારીખ એટલે 3 દિવસની અંદર છે એ મેરિટ યાદી છે એ 100% જાહેર કરી આપશે. મેરિટ યાદી જાહેર થશે એટલે સૌથી પહેલા અમે અપડેટ છે તમારા સુધી પહોંચાડતા રહેશું. બાકી મિત્રો અત્યારે હાલ ઉમેદવારો છે એ માંગ કરે છે ક્યાં ઉમેદવારો કે જેને સારા માર્ક છે એને કચ્છમાં સિલેક્શન નથી જોતું અને એને છે આ સામાન્ય ભરતીમાં પણ સિલેક્શન જોઈએ છે. અને જે પણ ઉમેદવારો છે કે જેને સામાન્ય ભરતીમાં સિલેક્શન થઈ જશે પરંતુ એ કચ્છના રહેવાસી છે અને એને કચ્છમાં જ સિલેક્શન જોઈએ છે, તો એ બધા ઉમેદવારોની માંગ એવી છે કે તમે છે ભરતી બોર્ડને એમ કહે છે કે ભાઈ તમે કચ્છનું પ્લસ સામાન્ય છે તો સામાન્ય માટે બંનેનું મેરિટ છે યાદી છે એ એક સાથે જાહેર કરો, જેથી કરી અમે જો કચ્છમાં અમારું સિલેક્શન થાય તો અમે કચ્છમાં પણ લઈ શકીએ. અને કચ્છમાં નથી થતું, આ સામાન્યમાં નથી થતું તો અમે સીધું કચ્છમાં લઈએ, અથવા તો અમે ભાઈ કચ્છના રહેવાસી તો કચ્છમાં લઈએ અને અમારે સામાન્યમાં જોતું તો સામાન્યમાં લઈએ. તો અમે નિર્ણય કરી શકીએ કે અમારે કઈ ભરતીમાં સિલેક્શન મેળવવું તો અમારો ભરાવી શકે. બાકી 3 લાખ રૂપિયાનો બોન્ડ એ નથી ભરી શકાય. એના કારણે આવો માંગ છે. પોતાની માંગ ભાઈ સ્વીકારાય કે ન સ્વીકારાય, પરંતુ સામાન્યનું છે પહેલા મેરિટ યાદી આવવું જોઈએ. આ વાત સાથે સહમત હોય તો સબસ્ક્રાઇબ ભૂલતા